દરમિયાન રાજકોટના અગ્નિકાંડમાં 28 જેટલા લોકોના મૃત્યુ થયા ત્યારે જૂનાગઢ વાસીઓએ પોતાની સંવેદના વ્યક્ત કરતા ગઈકાલે કાળવા ચોક ખાતે મીણબત્તી પ્રગટાવીને તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। જૂનાગઢના અલગ અલગ ક્ષેત્રના આગેવાનો જેમાં વકીલ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને अन्य बिल्डर आगेवानो सहित सामाजिक आगेवानो पण उपस्थित रह्या हता। अश्विनभाई मणियार, बटुकभाई मकवाणा, आशुतोषभाई भुज તેમજ અન્ય આગેવાનોએ મીણબત્તી પ્રગટાવી રાજકોટમાં મૃતકોને ભાવાંજલિ અર્પણ કરી હતી અને ભવિષ્યમાં આવી કોઈ પણ ગોઝારી ઘટના ગુજરાતમાં કોઈ પણ સ્થળે ન બને, માનવ જિંદગી ન હોમાય એ માટે રાજ્ય સરકાર ચોક્કસ કામગીરી કરે તેવી ભગવાન સમક્ષ પ્રાર્થના પણ કરી હતી। દિવાળી બેને મોટી ઉંમરે પણ મૃતકોને ભાવાંજલિ અર્પણ કરતા કહ્યું કે આ નિર્દોષ બાળકો જે પોતાના પરિવારમાં હસી ખુશીને રમતા હતા તેમનું હાસ્ય છીનવાઈ ગયું છે। આ દુર્ઘટના માત્ર રાજકોટની નથી પરંતુ સમગ્ર માનવ સમાજની તેમ જણાવીને જૂનાગઢના આગેવાનોએ ગઈકાલે દિવંગતોને ભાવાંજલિ અર્પણ કરી હતી। આજે જે ગુજરાતમાં દુર્ઘટના બની છે એમાં આપણા કુટુંબના જ ગણવાના છે, આપણા પોતાના જ બાળકો છે એવું દુઃખ આપણે થઈ રહ્યું છે અને આજે એમના માટે ગિરધર કોલ્ડ ડ્રિંક પાસે કાળવા ચોકમાં જે સભા રાખી છે, ભગવાન આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે એ આત્માઓ હજી સંસારનું સુખ માણવા આવેલા હતા એની બદલીમાં એને ઈશ્વર પાસે ઓચિંતું જવાનું થઈ ગયું છે। આ દુર્ઘટના કોઈને પણ આંખમાં આંસુ ન લાવે એવી બની નથી, માટે ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના। આજે આપણે માટે અને ગુજરાત માટે જે કલંકિત ઘટના છે એ કલંકિત ઘટનામાં જે હુતાત્માઓ છે એ હુતાત્માઓને શાંતિ મળે, એમના કુટુંબને સધિયારો મળે એવા હેતુથી આજે જૂનાગઢના એન્જિનિયરો, ડૉક્ટરો, વકીલો અને અમારા જે સાથી કારીગર મિત્રો છે બધાની સાનિધ્યમાં અહીંયા કાળવા ચોકમાં ગિરધર કોલ્ડ ડ્રિંક ખાતે એક શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલો અને બધા લોકોએ બહુ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે અને ભવિષ્યમાં ગુજરાતમાં આવા કોઈ બનાવો ન બને તે માટે પરમ કૃપાળુ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ। આપણા ગુજરાતના રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર એક માનવ